એટલે પ્રભુના દર્શન કરવા જવું એટલે શું? પોતાના સર્વ મદોનું વિસર્જન કરી દે. પ્રભુના દર્શન એટલે આપણા અહંકારનું વિસર્જન. એટલે જ્યારે પણ પ્રભુ પાસેથી આવીએ ને પાછા, ત્યારે ભાર વગરના થઈ આવે. માણસને ભાર શેનો હોય છે? પોતાના જ ભેગા કરેલા સામર્થ્ય. ચિંતા કોની હોય છે? પોતાના જ યશ. ક્યાંક એ ન હણાઈ જાય. એટલા માટે જેને ભક્તિના માર્ગે ચાલવું છે એને સદાય દીનતાનો ભાવ રાખવો. પ્રભુ બધા જ પાપી માટે ભગવાનના દ્વાર ક્યારે બંધ થતા નથી. ગમે તેવું તમે પાપ કર્યું હોય, પ્રભુ ક્યારે તમારા દરવાજા તમારા માટે બંધ નહીં કરે. પણ અહંકારી માટે ભગવાનના દરવાજા હંમેશા બંધ છે. અને અહંકારની સંભાવનાઓ કેટલી છે. હાથ રાસમાં ગોપીઓએ ઠાકોરજીનો પકડ્યો છે. રાસ જેવી લીલા ચાલી રહી છે, ભગવાનનો હાથ હાથમાં છે, અને તોય ગોપીઓને મદ આવી ગયો. તો આપણો હાથ છૂટે તો અનંત જન્મોનો અંતરાય થઈ ગયો છે. કેટલા સહસ્ત્ર પરિવત્સર જન્મો ભગવાનથી વિખૂટા પડે આપણને થયા છે. તો આપણી અંદર તો કેટલી સંભાવનાઓ છે મદ આવવાની. અને એટલા માટે એક હાથ પ્રભુનો પકડ્યો હોય તો બીજા હાથથી ગુરુના ચરણ પકડી રાખવા, જેથી અહંકાર ક્યારે જીવનમાં આવે. જો એક હાથથી ગુરુના ચરણ પકડ્યા હશે તો અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એ ગુરુ ક્યારે મદ નહીં આવે. અહીંયા દક્ષને મદ આવ્યો મહાદેવજી, અને આવા વૈષ્ણવાનામ યથા શંભુ એમ કહ્યું છે. વૈષ્ણવતા શીખવી હોય તો મહાદેવજી પાસે શીખો. કોને વૈષ્ણવ કહેવાય? મહાદેવજી શીખવાડે. અને અહીંયા વેર બંધાય, અને જ્યારે સસરા અને જમાઈ વચ્ચે વેર બંધાય ને તો દીકરીનું આવી બને. તેનું નામ છે દુહિતા. દુહિતા બંનેનું હિત કરે, એ જ દુહિત. મહાદેવજી માટે વેર બંધાયું. કહ્યું, મારું બાન નથી જાળવતો મારો જમાઈ થઈને, યજ્ઞમાં એનો ભાગ બંધ કરાવી દઈશ. પહેલો યજ્ઞ હું કરીશ. અને વિશાળ યજ્ઞ કર્યો દક્ષે. બધા માટેના ભાગ કાઢ્યા. મહાદેવજીને આમંત્રણ ન આપ્યું. વિમાનો જઈ રહ્યા છે, સતી મહારાણી જુએ છે આ ક્યાં જઈ રહ્યા છે. નારદજી આવ્યા અને કહેવા લાગ્યા, અરે તમારે પિતાને ત્યાં આટલો મોટો યજ્ઞ છે, અને દીકરી હોય તો પહેલા પહોંચી જવાનું હોય. પિતાને ત્યાં યજ્ઞ હોય તો પિતાને ત્યાં કોઈ સારો પ્રસંગ આવે, અને સારો પ્રસંગ તો દીકરીઓથી જ શોભે. દીકરીઓ તો વહેલી પહોંચી જાય, અને દીકરીઓ ઘરમાં આવે ત્યારે જ તો પ્રસંગ જેવો લાગે. થયું કે મારે પણ જવું છે. મહાદેવજીને કહ્યું. મહાદેવજીએ કહ્યું કે આપણને આમંત્રણ નથી આપ્યું, અને ખોટું ન લગાડતા. મારું અપમાન કરવા માટે જ તમારા પિતા યજ્ઞ કરી રહ્યા છે. આપણને આમંત્રણ સુદ્ધા નથી. કહ્યું કે આટલી જગ્યાએ આમંત્રણ થોડી હોય. પ્રભુને ત્યાં, ગુરુને ત્યાં, સુરતને ત્યાં, પિતાને ત્યાં સમાચાર મળે ને પહોંચી જવાનું. ત્યાં આમંત્રણની રાહ થોડી જોવાય. અને કહેવાય છે કે દક્ષનું મસ્તક પાછું લગાડ્યું અને બકરાનું મસ્તક લગાડ્યું. ભક્તનો વિરોધ કરીને ધર્મ પણ થતો હોય ને તો ભગવાન એ ધર્મને પણ સફળ થવા દેતા નથી. અને એટલા માટે કોઈ પણ ધાર્મિક કાર્ય ક્યારે પ્રતિસ્પર્ધાથી નહીં કરવું, કોઈને દેખાડવા માટે નહીં કરવું, અને કોઈનું અપમાન કરવા માટે નહીં કરવું. કારણ કે જ્યારે કોઈ પણ ધર્મ કાર્ય હીન ભાવનાથી થાય છે ત્યારે ભગવાન એને સફળ થવા દેતા નથી. કોઈ પણ શુભ કાર્ય શુભ હેતુ સાથે થવા જોઈએ, શુભ સંકલ્પ સાથે. હીરપરા પરિવારને કેવી ભાવ, બધા વૈષ્ણવ લાભ લે, બધા આનંદથી શ્રવણ કરે, બધાને અનુકૂળ થાય વ્યવસ્થા. પહેલેથી આ જ ભાવ, આપણે બધા વૈષ્ણવને લાભ લેવડાવો. જ્યારે પણ કથાની વાત થઈ તો એ જ વાત, આપણે તો બધા વૈષ્ણવને લાભ લેવડાવો. જ્યારે જ્યારે અરવિંદભાઈ મળતા, કથાની વાત થાય, એમના મુખે એક જ શબ્દ હોય, બધા વૈષ્ણવ ખૂબ લાભ લે. જ્યારે શુભ સંકલ્પ સાથે આવા શુભ યજ્ઞો થાય ત્યારે એ શુભ યજ્ઞો બધાને સફળ થતા હોય છે. જેટલા લોકો એ યજ્ઞમાં હાજર હોય, કારણ કે આ પણ જ્ઞાન યજ્ઞ છે, આ પણ ભક્તિ યજ્ઞ છે, એ યજ્ઞ બધાને સફળ થાય. અહીંયા આગળ અર્થ પ્રકરણમાં ધ્રુવ ચરિત્ર આવ્યું. પ્રસિદ્ધ કથા છે. ઉત્તાનપાદ રાજા, બે રાણી છે, સુરુચિ અને સુનીતિ. આધ્યાત્મિક અર્થ કરીએ તો જન્મ લેનારો દરેક બાળક ઉત્તાનપાદ હોય, મસ્તક નીચે ને પગ ઉપર. જન્મ લે એટલે સામે બે નીતિ આવે, બે રસ્તાઓ આવે જીવનના, સુરુચિનો માર્ગ અને સુનીતિનો માર્ગ.
ઉપનિષદના શબ્દોમાં કહું તો શ્રેયનો માર્ગ અને પ્રેયનો માર્ગ, યોગનો માર્ગ અને ઉપભોગનો માર્ગ, અનેક અનેક અર્થો કરી શકાય. સુરુચિ માનીતી છે, સુનીતિ અમાનીતી છે. રુચિ હોય ને એને હંમેશા સારું જોઈએ, લેટેસ્ટ શું, નવું શું, ઉત્તમ શું, એટલે સુરુચિનો પુત્ર છે ઉત્તમ. અને નીતિના માર્ગે ચાલતો હોય એ શાશ્વતતાને શોધે. સારું તો બરાબર છે, પણ સાચું શું છે, સાથે શું આવવાનું છે, એ શાશ્વતતાને શોધે. એટલે સુનીતિને પુત્ર છે ધ્રુવ. પ્રસિદ્ધ કથા છે, એકવાર બંને બાળકો ખેલી રહ્યા હતા, રમી રહ્યા હતા, અને રમતા રમતા ઉત્તમ પિતા પાસે આવ્યો, કૂદકો મારીને પિતાના ખોળામાં ચડી ગયો. અને જ્યારે આ દ્રશ્ય ધ્રુવે જોયું, એને થયું કે મારો ભાઈ બેઠો છે તો હું કેમ ન બેસું. એ પણ ચાલતો ચાલતો આવ્યો અને જ્યાં પિતાના ખોળામાં બેસવા જ જાય ત્યાં દોડતી સુરુચિ આવી, હાથ પકડ્યો ધ્રુવનો અને ફેંક્યો એને દૂર. પિતાના ખોળામાં બેસવું છે, જા પહેલા વનમાં જા, તપ કર, ભગવાનને પ્રસન્ન કર, અને ભગવાન વરદાન માંગવાનું કહે ને ત્યારે માંગજે કે મારી કુખે તું જન્મ લે તો જ તું પિતાના ખોળામાં બેસ. અને જ્યારે આવી વાત કરી ત્યારે બહુ જ મનમાં લાગી આવ્યું ધ્રુવજીને. રડતા રડતા પોતાની માં સુનીતિ પાસે આવ્યા, સમગ્ર વૃત્તાંત કહ્યું કે આવું બન્યું. આ તો સુનીતિ માં છે. એટલે જ વિચારકો કહે કે જે સમાજમાં આદર્શ માતાઓ હશે ત્યાં મહાપુરુષોની ક્યારે કમી નહીં આવે. શ્રેષ્ઠ માતાઓ જે સમાજમાં હશે ને ત્યાં મહાપુરુષોનું યોગદાન એ સમાજને કરતી જ રહેશે. કારણ કે બાળકનો પહેલો ગુરુ માં હોય છે, અને માની અસર આજ સુધીના જેટલા મહાત્માઓ થયા ને પોતાની બાયોગ્રાફી લખી, આત્મકથા લખી, એ બધાએ પોતાની માતાને અવશ્ય યાદ કરી. અમુક તત્વો એવા છે ને કે જેના ઋણ ક્યારે ચૂકવાય નહીં, એનો તો આભાર જ મનાય. સુનીતિએ કહ્યું, જો બેટા જે બન્યું એ તો બરાબર છે, પણ શા માટે બન્યું એને સમજ. ભગવાન કદાચ કંઈક મોટું આપવા માંગે છે. અને વાત સાચી છે, હું તો કહું છું તારી માં સુરુચિ તારી માં નથી, તારી ગુરુ છે. કારણ કે જે વાત આજ સુધી મેં તને નથી કહી એ તારી માં સુરુચિએ તને કહી. ના, એને તો એમ કહ્યું માં કે વનમાં જા, તપ કર, ભગવાન મેળવ. હા બેટા, તારે બેસવું જ છે પિતાના ખોળામાં, તો એવા પિતાના ખોળામાં ન બેસીસ જે આજે છે ને કાલે નહીં રહે. બેસવું હોય તો એવા ખોળામાં બેસ કે જ્યાંથી તને કોઈ ઊભું ન કરે, જ્યાંથી ક્યારે ઊભા ન થવું પડે, એવા પરમ પિતાની ગોદમાં જઈને બેસ. અને 5 વર્ષનો ધ્રુવ ઘરની બહાર નીકળે, વનમાં જવાની તૈયારી બતાવે. નારદજીને ચિંતા થઈ કે આ ધ્રુવજી ક્યાંક આવેશમાં આવીને જઈ રહ્યા છે અને ક્યાંક એ ગભરાઈને એની તપશ્ચર્યા, એની ઉપાસના અડધી ન રહી જાય. લાવ પરીક્ષા કરી છે. ધ્રુવ પાસે આવ્યા, કહેવા લાગ્યા, અરે તું વનમાં જાય છે, વનમાં તો કેવા હિંસક પશુઓ હશે, તને મારી નાખશે, તને ખાઈ જશે. ના, હવે કોઈ ડર નથી. નક્કી કર્યું છે મનમાં પરમ પિતાની ગોદમાં બેસવું છે. બહુ જ મન ડગાવવાની કોશિશ કરી પણ ડગ્યા નહીં ધ્રુવજી. અને જોયું કે સંકલ્પ મજબૂત છે, દ્રઢ છે. દ્વાદશાક્ષર મંત્રનો ઉપદેશ આપ્યો. કહ્યું, જા વ્રજમાં જા, યમુનાજીનો પરમ પાવન તટ છે અને ત્યાં મધુવન નામનું વન છે, અને ત્યાં યમુનાજીનો પવિત્ર કાંઠો છે. યમુના પાન કરજે, તપ કરજે, ઠાકોરજી તારા પર કૃપા કરશે. જો એમ જોવા જાઓ તો ધ્રુવજી એ સૃષ્ટિ સર્જનની લગભગ 4થી 5મી પેઢી આવે. મનુ શત્રુપા, અને ત્યાં ઉત્તાનપાદ રાજા એમના પુત્ર, અને ઉત્તાનપાદના પુત્ર ધ્રુવ છે. એમ જોવા તો સૃષ્ટિ સર્જનની 4થી પેઢીએ. અને અહીંયા નારદજી એમ કહે છે કે જ્યાં પ્રભુ અખંડ વિહાર કરે એવું મધુવન લીલા ભૂમિ છે. તો કૃષ્ણ તો હજી પ્રગટ્યા નથી. અહીંયા જ મહાપ્રભુજી આપણને સમજાવે છે કલ્પ ભેદની લીલાઓ. કે આ બધી લીલાઓ નિત્ય છે, અખંડ છે, અને કલ્પ ભેદથી જુદી જુદી લીલાઓ થાય છે. બહુ અદભુત ચર્ચાઓ છે, અત્યારે વિસ્તાર નથી કરતો. મધુવનમાં જા. આપણે એમ માનીએ કે ધ્રુવજીએ તપ કર્યું ને પ્રભુ પ્રગટ થઈ ગયા. પોતાના તપથી પ્રભુને નથી પામ્યા. મહાપ્રભુજી આપણને સમજાવ્યું. યમનાષ્ટકમાં ગાઈએ છે, અનંત ગુણરૂષિતે શિવ વિરંચિતે વસ્તુતે ઘના ઘન
ધ્રુવજી અને પરાશરને અભિષ્ટ ફળ આપનારા તો શ્રી યમુનાજી છે. નિત્ય યમુના જલના પાન કરતા એટલે યમુનાજીની કૃપાથી ધ્રુવજી ઉપર જલ્દી કૃપા ઠાકોરજીએ કરી. કારણ કે યમુનાજી ના જે પાન કરે ન જાતું યમ યાતના ભવતી તે પય પાનત મુકુંદ રતિવર્ધની. જો યમુનાજીના પાન કરો ને, યમુનાજીનું ગાન થાય, યમુનાજીના દર્શન થાય, યમુનાજીના પાન દર્શન, સ્નાન, પાન, આચમન, આ ચારે રીતે યમુનાજીનો આરાધનનો પ્રકાર બતાવે છે. પણ મહાપ્રભુજી યમુનાજીના આધિદૈવિક સ્વરૂપનું દર્શન આપણને કરાવે છે કે આ યમુનાજી છે કોણ? તમે કયા સ્વરૂપે યમુનાજીને જુઓ છો? 3 સ્વરૂપ યમુનાજીના બતાવ્યા: આધિ ભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. યમુનાજીને જ્યારે જલ રૂપે જુઓ છો એ યમુનાજીનું આધિ ભૌતિક સ્વરૂપ છે. યમુનાજી પરમ પાવન તીર્થ છે, સ્નાન કરવાથી પાપ જાય, તીર્થ બુદ્ધિથી યમુનાજીને જુઓ એમનું આધ્યાત્મિક સ્વરૂપ છે. પણ મહાપ્રભુજી એની પણ ઉપર આપણને લઈ જાય અને આજ્ઞા કરે, નમત કૃષ્ણ તુર્ય પ્રિયા. આ તો ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે. અને સખી સ્વરૂપે જ્યારે યમુનાજીને જુઓ છો તો યમુનાજીનું આધિદૈવિક સ્વરૂપ. આ બધી ચર્ચાઓ તો 10મા સ્કંદમાં કરીશું જ્યારે ઠાકોરજીની લીલાઓ આવશે. એક યમુનાષ્ટકનો પાઠ જો બને તો ભાગવતજીની સન્મુખ તમે બેઠા છો, જે ન કરતા હોય એ ભાગવતજીની સન્મુખ એક નિયમ તો ચોક્કસ લે કે રોજ એક યમુનાષ્ટકનો પાઠ તો નિત્ય કરી છે. કારણ કે આ એક પાઠ માત્રથી તવાષ્ટકમિદમ મુદા પઠતી સૂર સૂતે સદા 5 ફળ કયા. એક યમુનાષ્ટકનો પાઠ કરશો તો આ 5 ફળ મળશે. સમસ્ત દુરિતક્ષય, બધા જ પાપોનો નાશ થઈ જાય. જાણતા અજાણતા જે કાંઈ પણ દોષ થયા હોય, કારણ કે પાપ છે ને કૃપાને આડે નથી આવતા, પણ આપણા સાધનોને આડે આવે છે. કૃપા કોઈ પાપને રોકી ન શકે, પાપ કૃપાને ન રોકી શકે, પણ આપણા સાધનોને આડે આવે. તમે સેવા કરવાનું નક્કી કર્યું હોય, તમે પાઠ કરવાનું નક્કી હોય, તમે યાત્રા કરવાનું નક્કી કર્યું હોય, પણ પાપ રોકે છે સાધન કરતા. સમસ્ત દુરિતક્ષય ભવતી વય મુકુંદે રતિ. એક યમુનાષ્ટકના પાઠથી પ્રભુમાં પરમ પ્રેમ પ્રગટ થશે. તયા સકલ સિદ્ધયો, સકલ સિદ્ધિનું દાન યમુનાજી કરશે. મુરરી પુષ્ટ સંતુષ્યતિ, પ્રભુને પરમ સંતોષ થાય. અને સ્વભાવ વિજયો ભવે, સ્વભાવ ઉપર વિજય થાય. 5 ફળ યમુનાષ્ટકના. બને તો નિયમ લેજો. ભાગવત કથામાં તમે બેઠા છો અને એક નાનકડો નિયમ છે ને, તમને કથા જોડે કાયમ માટે બાંધી રાખશે. કારણ કે જ્યારે જ્યારે યમુનાષ્ટક કરશો ને તો ત્યારે યાદ આવશે કે મેં ભાગવત કથા થઈ હતી ને ત્યારે નિયમ લીધો. એટલે એક નાનકડો નિયમ તમને સપ્તાહનું પણ સ્મરણ કરાયા કરશે. એટલે જ્યારે પણ કોઈ યાત્રાએ જઈએ, કોઈ મોટું ધાર્મિક કાર્ય કરીએ, કોઈ સત્કર્મ કરીએ, એ સમયે નિયમો લેવાનો પ્રકાર છે. ભલે નાનકડો હોય, પણ એ નાનકડો નિયમ આપણને સત્કર્મ સાથે કાયમ માટે બાંધી રાખે. કારણ કે જ્યારે જ્યારે એ નિયમ કરીએ ત્યારે સત્કર્મ યાદ આવે, એની સુધી આવે. યમુનાજીની કૃપાથી ધ્રુવજી પર કૃપા થઈ એમ કહ્યું. શ્રી યમુનાજી પુષ્ટિ ભક્તિમાં વિશેષ મહાત્મ્ય કહ્યું છે. ચર્ચાઓ તો ઘણી છે. હમણાં આગળ જ્યારે કૃષ્ણ ચરિત્રમાં યમુનાજીના સ્વરૂપના દર્શન કરીશું ત્યારે ચર્ચાઓ કરીશું. તો ધ્રુવજી પધાર્યા છે મધુવનમાં. 12 અક્ષર મંત્રનો ઉપદેશ મળ્યો, ગુરુ મળ્યા, અને હવે તો મંત્રનો જાપ કરતા કરતા ધ્રુવજી નીકળ્યા.